ટીવી ન્યૂઝ અમદાવાદ. મહેસાણામાં ભાજપ કાર્યાલયની મુલાકાતે ગયેલા ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી. મહેસાણામાં વિપક્ષ છે જ ક્યાં તેવો સવાલ કર્યો. કોંગ્રેસના 67 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. સાંજ સુધીમાં ભાજપના સૌથી વધુ ઉમેદવાર બિનહરીફ જાહેર થવાની શક્યતા દર્શાવી. ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય નિશ્ચિત છે તેમ જણાવ્યું. શું કામ જ એ છે આક્ષેપો કરવું? અને વિપક્ષ છે ક્યાં? પહેલા તો મને બતાવો, મહેસાણામાં વિપક્ષ ક્યાં છે? ઉમેદવાર નથી તો વિપક્ષ નથી. 62-67 જેટલા ઉમેદવારો પોતે પોતાના ઉમેદવારી પત્ર સમજી ગયા છે કે આ કેવળ ને કેવળ લોભ, લાલચ અને લલચાવનારી બાબતોથી કોંગ્રેસ ચૂંટણીમાં ખાલી ને ખાલી ઉમેદવાર મૂકવા માટે અમને બલીના બોકરા બનાવે છે. એ એમને ખબર પડી છે. એના કારણે આ 67 પણ હજુ પણ આવતીકાલે આપ જોજો 100 થી પણ વધારે ઉમેદવારો બિનહરીફ થશે.